શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસની કથાનો 22મો અધ્યાય, વ્રત નિયમો. તો ચાલો શરૂ કરીએ. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, વાલ્મીકી ઋષિએ દ્રઢ ધનવાને પુરુષોત્તમ માસ અંગેના જે વ્રત નિયમો કહેલ તે હું તમને જણાવું છું, તે તમે ધ્યાનથી સાંભળો. ઘઉં, ચોખા, બધા ધોરા ધાન્ય, મગ, જવ, તલ, વટાણા, ડાંગ, સામો, વાસ્તુક શાક, હિલ મોચિકા ભાજી, આદુ, કાલ શાક, કાકડી, કેરા, સિંધા લૂણ, સમુદ્રનું મીઠું, ગાયનું ઘી, દૂધ, દહીં, ફણસ, કેરી, હરડે, પીપર, જીરું, સૂંઠ, આંબલી, સોપારી, લવલી, આમરા, શેરડી આદિ ભવિષ્યાંત પુરુષોત્તમ માસમાં લેવું. સર્વ જાતના અભક્ષ્ય માંસ, મધ, ભાતનું ઓસામણ, ચોખા, અડદ, રાઈ, માદક પદાર્થ, બે દાર થાય તેવું ધાન્ય, તલનું તેલ, ઝેર કાકરાથી દૂષિત થયેલ, વાણીથી દૂષિત થયેલ તેમજ પારકું અન્ન ન લેવું. પર સ્ત્રીનું સેવન ન કરવું. તીર્થ સિવાય બીજી યાત્રા ન કરવી. દેવોની, વેદની, બ્રાહ્મણોની, ગુરુની, ગાયોની, સાધુ સંન્યાસીઓની, સ્ત્રીઓની અને રાજાઓની તથા મોટા માણસોની નિંદા ન કરવી. બ્રહ્મચર્યનું પાલન કરવું. જમીન પર સૂવું. પતરાળીમાં જમવું. સાંજે ભોજન લેવું. રજસ્વલાથી દૂર રહેવું. મલેચ્છો, ચાંડાલો, વટલી ગયેલા, ધર્મભ્રષ્ટો, સંસ્કારહીન શૂદ્રો આદિ સાથે બોલવું કે વ્યવહાર ન રાખવો. કાગરાએ એઠું કરેલ અન્ન કે જર, સૂટકી અનાજ, 2 વાર રાંધેલું, દાઝી ગયેલું, બળી ગયેલું અન્ન ન ખાવું. વળી ડુંગળી, લસણ, બિલાડીની છત્રી, ટોપ, સવાની ભાજી, ગાજર, અળવીના પાન, મૂળા, સરગવાની સીંગ આદિ ન લેવું જોઈએ. પરવે કોરું, બીજે ધોરા રીંગણા, ત્રીજે પુષ્પ શાક, ચોથે મૂળા, પાંચમે બીલું, છઠ્ઠે કાલિંગરો, સાતમે ફરના શાક, આઠમે આમરા, નોમે નારિયેળ, દસે દૂધી, 11સે પંડોરા, 12સે બોર, 13સે કાણા રીંગણા, 14સે વેલાના શાક અને પૂનમે પાણીમાં થતા શાક ન લેવા. રવિવારે આમરા ન લેવા. જે વસ્તુઓ નિયમ લીધો છે તે બ્રાહ્મણને દાનમાં આપ્યા સિવાય ન ખાવી. આ પ્રમાણે વ્રત કરનારને ઉત્તમ ફળ મળે છે. બની શકે તો આખા માસ દરમિયાન ઉપવાસ કરવો. તેમ ન બની શકે તો માંગ્યા વિનાના દૂધ કે ફરાહાર પર રહેવું. વ્રતના પ્રારંભ થયાના દિવસે સવારમાં વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારી શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું અને નિયમ પાળવાનો સંકલ્પ કરવો. નિયમપૂર્વક આમ આખો માસ વર્તવું. આ માસમાં શ્રીમદ્ ભાગવત કથા સાંભળવું. 1 લાખ તુલસી દળથી શાલિગ્રામની પૂજા કરવી. આ માસમાં વ્રત કરનારને 100 યજ્ઞનું ફળ મળે છે. યમના દૂતો તેનાથી ડરે છે. વ્રત કરનારને કોઈ આદિ વ્યાધિ ઉપાધિ નડતી નથી. દરિદ્રતા દૂર થાય છે. સુખ સંપત્તિ, સંતાન, કીર્તિ આદિ મળે છે. ભૂત પિશાચ તેને પીડાતા નથી. અંતે તે અનેક સુખ સાહેબી ભોગવી વૈકુંઠ ધામનો અધિકારી બને છે. આમ શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ માસના વ્રત નિયમો નામનો 22મો અધ્યાય પૂર્ણ. હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ. માનીતી રાણીની કથા. ચંદનપુરમાં કેશવસેન રાજા રાજ્ય કરે. તેમને ધનબા નામે રાણી હતી. લગ્ન કર્યાને ઘણા વર્ષો વીતવા છતાં રાણીનો ખોરો ભરાતો ન હતો. તેથી રાજાએ માનકુંવરબા સાથે બીજા લગ્ન કર્યા. 2 વર્ષમાં માનકુંવરને ચંદ્રમો રૂપવાન કુંવર થયો. માનકુંવરબા રૂપવાન હતા. તેમાં દીકરો થતાં રાજા આગળ
તેમના માનપાન વધી ગયા. રાજા માનકુંવરબાને માનપાન આપવા લાગ્યા અને તે કહે તેમ કરવા લાગ્યા. બીજી બાજુ ધનબા વાને સાધારણ હતી. તેને હજુ સુધી સંતાન થયેલ નહીં. તેથી રાજા તેની સામે નજર પણ ન નાખતા. ધનબાને રહેવા માટે રાજાએ મહેલના છેવાડે 2 ઓરડા આપી દીધા. જ્યાં ધનબાને રાજા તરફથી તિરસ્કાર મળતો થયો તો પછી નોકર ચાકર તો શાના માન આપે? રાજમાં બધા જાણતા થઈ ગયા કે માનકુંવરબા રાજાના માનીતા રાણી છે, જ્યારે ધનબા રાજાની અણમાનીતી રાણી છે. માનકુંવરમાં રૂપ હતું, સાથે તેને કુંવર આવતા તે અભિમાની થઈ ગયા. જીભ ઉપર તોછરાઈ આવી ગઈ. ગમે તેનું અપમાન કરતા તે અચકાતા નહીં. બધા નોકરો તેનાથી બીતા રહેતા. ધનબામાં રૂપની કમી હતી, જ્યારે ગુણમાં પૂરી હતી. રાજા રાણી તરફથી તેમની ઉપેક્ષા થતી હતી. તેનો કોઈ ભાવ પૂછતું ન હતું. તેની પાસે બેસીને કોઈ 2 મીઠા બોલ પણ ન બોલતું. આવી દશામાં તેને ભગવાનનો સહારો લઈ ધર્મ ધ્યાનમાં મન પોરવ્યું. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધનબાએ પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે દરરોજ સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે તથા કથા વાર્તા સાંભળે, દાન દક્ષિણા આપે અને એકટાણું કરે. માનકુંવરબા ધનબાને આ બધું કરતા જોઈ હસે. તેની ઠેકરી ઉડાડે, ભક્તાણી કહીને ધનબાને સંબોધે. રસોડાનો કારભાર નવી રાણીના હાથમાં હતો, તેથી ધનબાને એ જૂઠું ખાવા મોકલતી. તે એમ ઈચ્છતી હતી કે તેનું વ્રત ભાંગે તો સારું. ધનબા સમજી હતી. એ જાણી ગઈ કે માનકુંવર એના વ્રત તોડવા માંગે છે. તેથી તેણે એકટાણું બંધ કરીને ઉપવાસ આદર્યા. આથી કરીને માનકુંવરના પેટમાં તેલ રેડાયું. એણે તો રાજાને ભંભેરવાનું ચાલુ કર્યું. તેણે રાજાને કહ્યું, આ તો ફક્ત પુરુષોત્તમ માસનું બહાનું છે. ખરી રીતે તે તમને મારી નાખવા માટે આ બધું કરી રહી છે. તમે મરો તો એના પિયરમાં રાજ કરે. કાચા કાનના કેશવસેને રોષે ભરાઈને ધનબાને પોતાના મહેલમાંથી કાઢી મૂકી. બિચારી ધનબા તો રડતી કકળતી નીકળી. ઉપર આભ અને નીચે ધરતી. ભગવાનનો ભરોસો હતો. આંખમાંથી આંસુઓની ધારા વહેતી હતી. ઉપવાસને લીધે શરીરમાં અશક્તિ હોવાથી તે લથડિયા ખાતી આગળ ને આગળ વધતી હતી. રસ્તામાં એક ગાય મરી તે તરસે તરફતી હતી. ધનબાએ નજીકના વહેરામાંથી પાણી લાવી તેને પાયું. ગાયે પાણી પીધા પછી તે આગળ વધી. આગળ જતાં એક જીર્ણ શિવાલય આવ્યું. ધનબાએ તેને વારી ચોરીને સાફ કર્યું, આંગણામાં પાણી છાંટ્યું, સરોવરમાંથી પાણી લાવી અને શિવજીને સ્નાન કરાવ્યું. પછી બીલીપત્ર લાવી શિવજીની પૂજા કરી. આગળ જતા રસ્તામાં 2 ઝઘડતા નાગ જોયા. ધનબાએ બંનેને હાથ જોડીને વિનંતી કરી એટલે બંને શાંત થઈ ગયા. રાણી તો થાક ખાતી ખાતી આગળ ને આગળ વધતી ગઈ. ઉપવાસને લીધે અને થાકને કારણે તેમની આંખે અંધારા આવતા હતા, પગ લથડાતા હતા. ધનબા તો એક ઋષિના આશ્રમ પાસે બેભાન થઈને ઢળી પડ્યા. ઋષિ મહાજ્ઞાની હતા. તેઓ રસ્તા ઉપર પડેલ બાઈની પાસે જઈ તેના મોં ઉપર પાણી છાંટી ભાનમાં આણી. ઋષિએ ધનબાને બધી વિગત પૂછી. તેમણે પોતાની બધી કથની ઋષિને કહી સંભળાવી. આથી ઋષિને દયા આવી. તેઓ કહેવા લાગ્યા, બહેન, તે પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમનું વ્રત કર્યું છે. આથી તારો જન્મ સાર્થક થયો છે. તે વ્રત દરમિયાન સ્નાન, દાન, કથા વાર્તા સાંભળી પૂર્ણ શ્રદ્ધા ભાવે પુરુષોત્તમ ભગવાનને સેવ્યા છે. તેથી તારી ભક્તિથી તેઓ સંતુષ્ટ થયા છે. હવેથી તારા સમસ્ત દુઃખોનો અંત આવે છે. તું મહેલે પાછી જા. વ્રતના પ્રભાવે કરીને તારી કાયા કંચન વર્ણી થશે. તારી કુખે દેવ જેવો પુત્ર જન્મશે. રાજા કેશવસેન અને માનકુંવર તને પ્રેમથી આવકારશે. ધનબા પાછા ફર્યા.
રસ્તામાં પેલા બે નાગ મર્યા. ધનબાને બહેન કહીને બોલાવી અનેક કાપરમાં હીરા મોતી જડેલ વસ્ત્રો ભેટ આપ્યા. આગળ જતા શિવાલય આવ્યું. શિવજીએ પ્રસાદ આપ્યો. પ્રસાદ લેતા જ ધનબાની કાયા કંચનવર્ણી થઈ, જાણે રૂપનો અંબાર. આગળ જતા ગાય મળી. ગાયે દૂધનો અક્ષય કળશ આપતા કહ્યું, રાણી, તે મારી તરસ છિપાવી છે. હું તને આ કળશ આપું છું. આમાંથી મોં માંગ્યા મિષ્ટાન મળશે. ચાલતા ચાલતા રાણી નગરના દરવાજે આવ્યા. ત્યાંથી એક ગોવાર જતો હતો. તેણે ધનબાને જોયા. તેમનો આખો વાન બદલાયેલો જોયો. રૂપના અંબાર સમૂહ સ્વરૂપ જોઈને તે તો દોડતો દોડતો રાજમહેલે પહોંચ્યો અને રાજાને સમાચાર આપ્યા કે ધનબા નગરમાં આવી રહ્યા છે. તેમના રૂપનો પાર નથી. કોઈ દેવી આવી રહ્યા હોય તેમ લાગે છે. ગોપાળના મુખે ધનબાના આવ્યાના સમાચાર જાણી રાજા અને રાણી માનકુંવરના પશ્ચાતાપનો કોઈ પાર નથી. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી કેશવસેન અને માનકુંવરના હૃદય પલટાયા હતા અને બંને પગે ચાલીને ધનબાને લેવા નગરના દરવાજે આવ્યા અને વાજતે ગાજતે સામૈયા સાથે તેમને રાજમહેલ લઈ આવ્યા. સમય જતાં 9 માસે ધનબાએ કનૈયા કુંવર જેવા પુત્રને જન્મ આપ્યો. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી હવે બધા સંપીને આનંદથી રહેવા લાગ્યા. માનકુંવરબા પણ પુરુષોત્તમ માસનું વ્રતનું મહત્વ સમજ્યા. તેઓ પણ દર પુરુષોત્તમ માસમાં વ્રત કરતા. રાજા પણ વ્રત કરતા થઈ ગયા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.